શેર બજારમાં બ્લેક મંડે. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારમાં મોટી સુનામી જોવા મળી રહી છે. આજે સવારે ઉઠતાની સાથે જ્યારે તમામ લોકોએ પોતાના રૂટીન મુજબ માર્કેટ પર ધ્યાન કર્યું છે ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. બ્લેક મંડે સાબિત થયો છે આજનો દિવસ. જે પ્રકારની ગ્લોબલી સિચ્યુએશન જોવા મળી રહી છે તે સિચ્યુએશનની સીધી ઇમ્પેક્ટ હવે શેર માર્કેટ પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારોમાં જે હાહાકાર મચ્યો છે તેની અસર હવે ભારતીય શેર બજાર પર જોવા મળી છે. સેન્સેક્સ 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં પણ 269 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. એની સાથે બેન્કિંગ શેરોમાં હાહાકાર જોવા મળ્યું છે. રોકાણકારોએ જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, કરોડોના ઇન્વેસ્ટમેન્ટનું અત્યારે સ્વાહા જોવા મળી રહ્યું છે. રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો છે. બજારમાં હાહાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. વૈશ્વિક બજારની નરમાઈ છે ભારતીય શેર બજાર પર જે અસર અત્યારે જોવા મળી રહી છે તેના કારણે કોણે કેટલું નુકસાન અને એની સાથે સાથે અત્યારે ઇન્વેસ્ટર્સો કેટલા હેરાન જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં જે ભડકો થયો છે, કાચા તેલના ભાવમાં $109 પ્રતિ બેરલને પાર થઈ ચૂક્યો છે. એના કારણે જ ગ્લોબલ માર્કેટની સરખામણીએ ભારતીય શેર બજારમાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ મુદ્દાઓ પર વાત કરીશું અને તેની સાથે સાથે વૈશ્વિક ઘટનાઓ ભારતીય રોકાણકારોના ખિસ્સા પર કેવી રીતે અસર કરશે, ભારતીય ઇકોનોમી પર કેવી રીતે અસર કરશે, ઇન્વેસ્ટર્સને અત્યારે શું સલાહ આપી શકાય છે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું. જેની માટે મારી સાથે હાલ અત્યારે જોડાઈ ગયા છે વરુણ પટેલ, માર્કેટ એક્સપર્ટ, અને પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી, ઇકોનોમિસ્ટ. બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ધન્યવાદ. નમસ્કાર. આપણે માર્કેટથી શરૂ કરીએ એટલે વરુણભાઈ, પહેલો સવાલ આપને કરીશ કે શેર બજારમાં આજે આ બ્લેક મંડે કહી શકાય છે. અઠવાડિયાના પ્રથમ દિવસે જે ભારતીય શેર બજારમાં મોટી સુનામી જોવા મળી રહી છે, શું આપણે એવું કહી શકીએ છીએ કે આજનો આ દિવસ ભારતીય શેર બજાર માટે બ્લેક મંડે સાબિત થયો છે? એ પ્રકારની સ્થિતિ, એ પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે? તો ડેફિનેટલી બેન, સૌથી વધારે તો જે સ્થિતિ ખરાબ થઈ છે બેંક્સની થઈ છે. તો આ ગ્લોબલ કોન્સિક્વન્સીસ છે. જે રીતે તમે વાત કરી એમ ક્રૂડના પ્રાઇસીસ વધવાના કારણે વૈશ્વિક ધોરણે સૌથી વધારે જો કોઈ ઇકોનોમીને અસર થતી હોય એ ભારતને થઈ રહી છે. બે ત્રણ ફ્રન્ટ છે કે જેના ઉપર આપણને અસર થઈ રહી છે. સૌથી વધારે તો આપણી જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ હાયર ક્રૂડ પ્રાઇસીસના કારણે વધી જશે. અને જે રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ છે, રશિયન ઓઇલ ખરીદવાની આપણને છૂટ મળી, પણ ગઈ વખત જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું હતું ત્યારે આપણને રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ઓઇલ મળતું હતું. આ વખતે આપણે એમને પ્રીમિયમ આપવું પડે છે. સો સરકારની જે આવક થવાના ચાન્સીસ હતા એ પણ ઘટી ગયા છે, જેના કારણે સરકારી ખર્ચમાં પણ ઘટાડો થશે આવનારા સમયમાં, અને એની એક લોંગ ટર્મ ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહી છે. એઝ ઓફ નાઉ આ કોન્ફ્લિક્ટને 1 મહિનાથી વધારે ટાઈમ થઈ ચૂક્યો છે. જો આ વધારે 1 મહિના પ્રોલોંગ થશે તો ડેફિનેટલી ઇન્ડિયન ઇકોનોમિકના ગ્રોથ ઉપર એનો મોટો ડેન્ટ પડશે. અને બીકોઝ ઓફ ધેટ રીઝન જ તમે જુઓ તો માર્કેટ એ એક્સપેક્ટેશન સાથે કે આ વોર હજી પણ વધારે લાંબી ચાલશે એનું કેલિબ્રેટ કરી રહ્યો છે. વેલ્યુએશન્સ ડાઉન થઈ રહ્યા છે, ખાસ કરીને બેંક્સના, બીકોઝ એક્સપેક્ટેશન હતું કે આવનારા સમય દરમિયાન ખાસ કરીને 2026માં આરબીઆઈ દ્વારા 2 થી 3 રેટ કટ કરવામાં આવશે. પણ જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે, ઇન્ફ્લેશન વધવાની શક્યતાઓ છે, એના કારણે એવું લાગી રહ્યું છે કે ઇન્ટરેસ્ટ રેટ કદાચ વધી જશે. અને આ જ કારણ છે કે જેના કારણે બેંક્સમાં સૌથી વધારે ઘટાડો છે. અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે ઇન્ડેક્સમાં પણ જુઓ તો વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીની સિચ્યુએશન પર શું કહેશો અત્યારે વરુણભાઈ? જે રીતે અત્યારે સેન્સેક્સ 1000 પોઈન્ટનો ઘટાડો તેમાં જોવા મળી રહ્યો છે, શું સિચ્યુએશન જોવા મળી રહી છે? સો વેન ઓવરઓલ બેંક્સનું વેટેજ જે છે ઇન્ડેક્સમાં, હેડલાઇન ઇન્ડેક્સીસ જેમ કે સેન્સેક્સ અને નિફ્ટી તમે કહ્યું એમાં વધારે છે, અને બેંક્સ વધારે ઝડપથી ઘટી રહી છે. જેવો આજે તમે બેંકનો જે નિફ્ટી બેંક ઇન્ડેક્સ તમે જુઓ એ 3.5% 3% આજુબાજુ વધારે માઇનસ છે. બીકોઝ ઓફ ધેટ રીઝન ઇન્ડેક્સ ઉપર પણ પ્રેશર પડી રહ્યું છે. અને આપણે જાણીએ જ છીએ કે મોડર્ન ઇકોનોમી એક બેન્કિંગ સિસ્ટમ થ્રુ જ રન થાય છે. જો બેંક્સ પ્રેશરમાં છે તો બધા જ સેક્ટર ઉપર એની આગળ જતા ઇમ્પેક્ટ પડવાની છે. સો આ સિચ્યુએશન બહુ ડાયનેમિક છે, ફ્લુઇડ છે. આ સિચ્યુએશન એવી છે કે જે ન્યૂઝ ડ્રીવન વધારે છે, ફંડામેન્ટલ નથી. જો આ વોર સ્ટાર્ટ થઈ એના પહેલાના ઇન્ડિયાના ફંડામેન્ટલ્સ જુઓ તો ખૂબ જ મજબૂત હતા, બટ આ વોરના કારણે જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધી ગયા એના કારણે આપણને ઇમ્પેક્ટ થઈ છે. સો આ વોરની સિચ્યુએશન જેટલી જલ્દી સીઝ ફાયર એનાઉન્સ થાય, ડી એસ્કેલેશન થાય, એટલું જ માર્કેટમાં રિકવરી ફાસ્ટ આવશે. પણ જેટલું આ વધારે ચાલશે એટલું આપણા માર્કેટ માટે વધારે નેગેટિવ થશે. ઓકે, આપણે માર્કેટ ઉપર વધુ વાત કરીશું. હવે આપણે ઇકોનોમી પર એક નજર કરીએ તો મહેન્દ્રભાઈ, શું કહેશો અત્યારે ભારતીય ઇકોનોમીની સિચ્યુએશન શું જોવા મળી રહી છે? આટલા સમયથી જે વોર ચાલી રહ્યો
એની અસર માત્ર ભારત દેશ પર નહીં પણ અન્ય દેશો પર પણ જોવા મળી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે બધા જ દેશો પરેશાન છે. ઘણા બધા દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. એ લોકોના વ્યાપાર પર પણ અસર થઈ છે. ઇનફેક્ટ આપણે કમ્પેર કરીએ તો ભારત દેશ એમાં બીજા દેશો કરતા બેટર છે. પણ હવે જે વધારે દિવસો થઈ રહ્યા છે ત્યારે ભારત પર પણ તેની અસર શરૂ થઈ છે. 100% તમારું ઓબ્ઝર્વેશન જે છે એ સાચું છે. વોરની કન્ડિશનમાં તમે વિચારો તો આપણે ઘણા બધા દેશો એવા છે કે જે વોરમાં નથી, પરંતુ વોરના કોન્સિક્વન્સીસ જે છે, જે પરિણામો છે, એ બહુ જ હાનિકારક છે. ખાસ કરીને વિકાસશીલ જે દેશ છે, જે વિકાસ કરી રહ્યા છે, એમને માટે મહત્વની વસ્તુ કઈ છે કે એમાં ખાદ્ય જગ્યાએ પુરાંત હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ એને જે રીતે વિચાર્યા હોય, જે ટાર્ગેટ કર્યા હોય એ થઈ શકતા હોય. દરેક સેક્ટરની અંદર આપણે કામ કરી શકતા હોઈએ, મેન્યુફેક્ચરિંગ હોય, ટ્રેડિંગ હોય, એગ્રીકલ્ચર હોય કે સર્વિસિંગ હોય, એ બધામાં આપણે કામ કરી શકતા નથી. કારણ કે અત્યારે વોરના હિસાબે આપણી પાસે સી માર્ગે, જેને કહેવાય કે જે આવન જાવન છે, ઠપ છે. અને એમાંય ખાસ કરીને જે શોર્ટેજ છે પેટ્રોલિયમ પ્રોડક્ટ, ક્રૂડ, ડીઝલ, ગેસ, આ બધાના કારણે બન્યું છે એવું કે આપણે બહુ સરસ માર્ગે ચાલતા હતા, ઇન્ડિયા સહિત. બાકીના દેશોને પ્રોબ્લેમ નહોતો, પણ વોરના હિસાબે અત્યારે બન્યું છે એવું કે જે નિકાસો કરવાની હતી તો એ માંડ પડ્યો છે, અથવા તો એ થઈ શકતા નથી. કાચા માલની તંગીને કારણે તમે જુઓ તો ગુજરાતના 3000 ઔદ્યોગિક એકમોને તાળા લાગી ચૂક્યા છે. એવી રીતે ગુજરાતમાં અંદાજે 6000 હોટેલ્સ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, એ લોકો ગેસની તંગીને કારણે બિઝનેસ કરી શકતા નથી. બીજી બાજુ એમએસએમઈના એકમો છે, જેમાં ફાર્માસ્યુટિકલ હોય, સિરામિક હોય, એન્જિનિયરિંગ ગુડ્સ હોય, પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ હોય, આ બધાને પ્રોબ્લેમ સતાવે છે. કારણ એ છે કે એની અંદર લેબરર કામ કરે છે. તમે પેપરમાં ને ન્યૂઝમાં જોતા હશો કે એ લોકો વતન બાજુ જઈ રહ્યા છે. મતલબ એ છે કે એમએસએમઈ નું જે કામ હતું એમાં 40 થી 50% અત્યારે મંદીનો પ્રવેશ થઈ ગયો છે. તો હકીકત એ છે કે આપણા દેશની અંદર તમે જો સૌથી ચિંતાકારક વસ્તુ એ છે કે શેર માર્કેટ છે ને, ઇકોનોમીનું એક પોકેટ છે. ઇટ ઇઝ વન ઓફ ધી પોકેટ. પરંતુ ઇકોનોમી બહુ જ એક્સપાન્શનમાં જોઈએ તો ખૂબ ઘણી વિશાળ વસ્તુ છે ઇકોનોમીમાં. તો ઇકોનોમીની અંદર બન્યું છે એવું કે આપણા દેશની અંદર જે ઓઇલ પ્રોડક્ટની અને ઘણી બધી વસ્તુઓની બીજા ઉપરની નિર્ભરતાને કારણે આપણે પરેશાન થઈ રહ્યા છીએ. આપણે પણ નરેન્દ્રભાઈ, એ તો બધા જ વિશ્વના બધા જ દેશો કોઈને કોઈ બાબત, કોઈનો કોઈ વ્યાપારને લઈને એકબીજા ઉપર નિર્ભર હોય છે. કોઈ વસ્તુ આયાત થાય છે, કોઈ વસ્તુ ક્યાંક નિયાત થાય છે, ને આ તો સમગ્ર બધા જ આખા વિશ્વના દેશોની ઇકોનોમી આવી રીતે જ ચાલતી હોય છે. ડુ એગ્રી, તમે કહો છો સાચી વાત છે, પણ ભારતની જનસંખ્યા કેટલી છે, આપણું કન્ઝમ્પશન તમે ગણો, અને આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ એનું માર્કેટ છે ને, એમાં તમે જે મોટા મોટા દેશો છે જ્યાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ, તો આપણી એક્સપોર્ટ કરવાની જે જગ્યાએ આપણે મોકલીએ છીએ ત્યાં અત્યારે કાર્ગો સર્વિસ અને સમુદ્ર માર્ગે જઈ શકાતું નથી. આપણું મેન્યુફેક્ચરિંગ થયેલું છે તો એને મોકલી શકાતું નથી. તમે વિચાર કરો કે એની અંદર કન્ટેનરના ભાડા વધી ગયા છે, સખત વધ્યા છે. એવી રીતે એવિએશનની અંદર કેપથી ગવર્મેન્ટે હટાવી દીધી છે, એના ભાડા વધી ગયા છે, હવાઈ એર ચાર્જ વધી ગયા છે. તો એ રીતે ગણો ને તો એ મલ્ટિપલ ઇફેક્ટમાં લોકો સુધી મોંઘવારી આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે કહીએ છીએ આપણી પાસે એવું વિચાર, પણ હવે હજી એ શરૂ નથી થયું, પણ બીજા દેશોમાં ક્યારનું શરૂ થઈ ગયું છે. એ પણ વસ્તુ છે, આપણે એ પણ કમ્પેર કરીએ. બીકોઝ હવે જી મહેન્દ્રભાઈ, એમાં એવું છે, આપણે આપણી કમ્પેરિઝન ઢાકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન સાથે કરવી ના જોઈએ. એ બધા દેશ બહુ નાના છે. આપણી 144 કરોડની આબાદીની સામે આપણે કેટલા બધા રાજ્યોના ભેગા કરીએ ત્યારે એ ભારત બને. બીજા મોંઘવારીની તો વાત ઠીક છે, પણ જો પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો યુએસ, યુરોપમાં તો આપણા પહેલા 30 to 40% જેટલા પેટ્રોલ ડીઝલના પ્રાઇસ પણ હાઈક થઈ ગયા છે. જી, પેટ્રોલ ડીઝલની બાબતમાં જો મને પ્રશ્ન હોય તો આપણો આગળ જતા આપણી પાસે એટલી બધી સ્ટોરેજ કેપેસિટી નથી. આપણે ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ કરીએ છીએ
અને એને કારણે તો બજારમાં માર્કેટમાં જે લાઈનો લાગતી હતી બંધ થઈ ગઈ. લોકોને વિશ્વાસ છે કે ગમે ત્યાંથી આપણા ઈરાન આપણું મિત્ર છે, ઈરાને સંદેશો આપ્યો હતો કે જે અમારા મિત્ર છે એના અમે જહાજો અટકાવવાના નથી. તો હર્મુઝની ખાડીમાંથી આપણા જહાજ આવી શકે એમ છે એવું આશ્વાસન મળતા પરિસ્થિતિ સારી થઈ છે. પણ આપણી નિર્ભરતા આ બાબતમાં ખૂબ જ મોટી છે. આપણું પોતાનું ઘર આંગણાનું પ્રોડક્શન બહુ ઓછું કહેવાય, જે જી કન્ઝમ્પશન બિલકુલ, એના આપણે ઉપર છે. વધુ આવીએ આપણે. ઓકે, હવે વરુણભાઈ માર્કેટની ફરી એક વખત વાત કરીએ તો કયા સેક્ટર્સમાં અત્યારે સૌથી વધુ જોખમ જોવા મળ્યું છે? જે બ્લેક મંડે છે ને તો ઓવરઓલ માર્કેટ પર છે, બટ ધ થિંગ ઇઝ કે ઘણા બધા એવા સેક્ટર્સ છે અત્યારે બિઝનેસીસની વાત કરીએ જેમાં બહુ લોસ પણ જોવા મળી રહ્યું છે, અને હવે આવનારા સમયમાં જો આ સ્થિતિ રહે તો વધુ જોવા મળી શકે છે. પણ ઇન ધીસ સિચ્યુએશન અત્યારે કયા સેક્ટર્સમાં વધુ જોખમ ઊભું થયું? તો બેન, જે રીતે મેં તમને પહેલા મારા ઓપનિંગ રિમાર્ક્સમાં કહ્યું એ રીતે જ કે માર્કેટમાં બેન્કિંગ સેક્ટર ઉપર સૌથી વધારે આપણને પ્રેશર જોવા મળી રહ્યું છે. સેકન્ડલી જો હું તમે જુઓ તો ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આપણે પ્રેશર જોઈ રહ્યા છીએ, અને થર્ડમાં જુઓ તો એના સાથે રિલેટેડ ઇન સમ સેન્સ રિયાલિટી સેક્ટર ઉપર આપણને પ્રેશર જોવા મળી રહ્યું છે. પ્રાઇમરી આ ત્રણ જે સેક્ટર છે જેના ઉપર માર્કેટમાં સૌથી વધારે પ્રેશર જોવા મળ્યું છે. જેમ મેં તમને કારણ કહ્યા એમ કે ટોટલ એક્સપેક્ટેશનની વિરુદ્ધનું કામ થઈ ગયું. 2026 ઇઝ અ ગુડ યર અક્રોસ ધ વર્લ્ડ. આપણે એવું એક્સપેક્ટ કરી રહ્યા હતા કે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે, પણ આ ઇમ્પેક્ટના કારણે ઇવન યુએસમાં પણ ફેડ દ્વારા એવા અનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે કે એ લોકો રેટ કટ કરવાની જે સાયકલ છે એને ડિલે કરી શકે છે. તો આ બધા જ સિનારીઓની અંદર મને એવું ફીલ થઈ રહ્યું છે કે જે રીતે બેન્કિંગ સેક્ટર ડાઉન થઈ રહ્યું છે અત્યારે, જો હું તમને કહું તો બેન્કિંગ સેક્ટર ઇટસેલ્ફ એના લોએસ્ટ પીઈની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે. ઇવન પ્રાઇસ ટુ બુક વેલ્યુનો જે રેશિયો તમે જુઓ તો એ પણ એના લોએસ્ટની નજીક જઈ રહ્યો છે. કોવિડ ટાઈમ વખતના લેવલ્સ આવી રહ્યા છે. તો માર્કેટના પાર્ટિસિપન્ટ ખૂબ જ પેસિમિસ્ટ છે અરાઉન્ડ બેન્કિંગ સેક્ટર. બે ત્રણ કારણ હોઈ શકે છે. સૌથી પહેલા તો જે રીતે ઇન્ટરેસ્ટ રેટ વધવાની વાત છે એ છે. બીજી વસ્તુ કે જે રીતે બિઝનેસીસના માર્જિન ડાઉન થવાના ચાન્સીસ છે, જે રીતે આપણને આપણા ઇકોનોમિક્સ મહેન્દ્રભાઈએ કહ્યું એ રીતે આગળ જતા એનપીએ ની સાયકલ ટ્રિગર થવાના. એ સિવાય તો ચલો બેન્કિંગ શેરોની તો આપણે પહેલા વાત કરી, પણ આઈટી ના જે શેર્સ છે, ઓટો સેક્ટરના જે શેર્સ છે, એમની શું સિચ્યુએશન છે? અને ફોર એક્ઝામ્પલ અગર જો આપણે વાત કરીએ કે અત્યારે આઈપીઓસમાં પણ શું સિચ્યુએશન ચાલી રહી છે, ઇન ડિટેલ પણ એની પણ વાત કરીએ. અને ઓટો સેક્ટર, આઈટી સિવાય પણ જે પણ અત્યારે શેર્સની વાત કરીએ તો ક્યાં સિચ્યુએશન એવી છે કે ચલો જેની પર અત્યાર સુધી કોઈ ઇમ્પેક્ટ જોવા નથી મળી રહી? ફાર્માની વાત કરીએ તો એ બધા શેર્સમાં શું સિચ્યુએશન છે અત્યારે? તો બેઝિકલી હું તમને કહું તો સૌથી વધારે જો સેફ હોય તો આ સેન્સમાં નિફ્ટી ફાર્મા સેક્ટર છે. તમે જુઓ થરલી નિફ્ટી ફાર્માએ આઉટપરફોર્મ કર્યું છે છેલ્લા એક મહિનાથી માર્કેટને, અને ફાર્માના ઘણા બધા પ્લેયર છે જે કન્ટિન્યુઅસલી 52 વીક હાઈ લગાવી રહ્યા છે, જેમ કે ટોરેટ ફાર્મા છે, જેબી કેમ છે. સો બેઝિકલી આ પીરિયડની દરમિયાન માર્કેટના જે પાર્ટિસિપન્ટ છે એ પોતાના રિસ્ક અવર્જન કરે છે, ચર્નિંગ કરે છે. જે હાઈ રિસ્ક સેક્ટર છે એમાંથી પોતાના ફંડ્સમાં વિડ્રો કરીને જે સેક્ટર સેફ છે, ડિફેન્સિવ છે, એના પર અલોકેટ કરી રહ્યા છે. તો આ પેટર્ન આપણને વિઝિબલી દેખાઈ રહી છે કે નિફ્ટી ફાર્મા આઉટ પરફોર્મર છે. તમે વાત કરી નિફ્ટી ઓટોની, તો કેટલેક અંશે નિફ્ટી ઓટો ઇકોનોમીની સાયકલ સાથે વધતા બેન્કિંગ સેક્ટરની સાયકલ સાથે જોડાયેલું છે. જો બેન્કિંગ સેક્ટર અને ઇકોનોમીની સાયકલ ડિસ્ટર્બ થશે તો એનું ઇમ્પેક્ટ આપણને ઓટો સેક્ટરમાં પણ જોવા મળશે. બટ આ બધી જ વસ્તુ એવી છે કે ન્યૂઝ ડ્રીવન છે. તમે સમજો કે જો આજે તમે જુઓ, આજે યુએસના માર્કેટ તેજી કરી રહ્યા છે, અને બીજા ગ્લોબલ પિયર્સમાં તમે જુઓ ચાઇનાના માર્કેટ પણ થોડા પોઝિટિવ છે, જબકે ઇન્ડિયાના માર્કેટ નેગેટિવ છે. પણ જો આજે 29-30 તારીખે પાકિસ્તાન લીડ જે આપણું ડેલિગેશન છે, સાઉદી અરેબિયા, તર્કી અને એ લોકોનું એક નેગોશિએશન થઈ રહ્યું છે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં. જો ત્યાંથી કંઈક પોઝિટિવ આઉટકમ આવ્યા, સીઝ ફાયરના અનાઉન્સમેન્ટ આવ્યા, તો એની ઇમ્પેક્ટ ક્રૂડ ઉપર આપણને બહુ જ સારી એવી નેગેટિવ લેવલ ઉપર જોવા મળશે. અને જો ક્રૂડના પ્રાઇસીસ અહીંયાથી કરેક્ટ થાય 10-15-20%, તો આપણા માર્કેટની રિકવરી પણ બહુ ફાસ્ટ હશે. તો એઝ ઓફ નાઉ આપણા ટેકનિકલ્સ કરતા ન્યૂઝ ડ્રીવન જીઓપોલિટિકલ ન્યૂઝ ઉપર વધારે ડિપેન્ડન્સી છે માર્કેટની. પણ હંમેશા એક સવાલ એવો પણ થાય છે, વરુણભાઈ, પહેલા આપને જ પૂછી લઈશ કે આપણું જે માર્કેટ છે ને એ ક્યાંક ને ક્યાંક વધુ ડિપેન્ડન્ટ ગ્લોબલી રહેતું હોય છે. આપણે જોઈએ છે કે એનું રીઝન એ છે કે જે હમણાં વાત કરી મહેન્દ્રભાઈએ કે આપણી નિર્ભરતા વધારે છે, આપણે ડિપેન્ડન્સી વધારે હોવાના કારણે બીજા દેશોની જે પોલિટિકલી સિચ્યુએશન હોય, ઓર એલ્સ તમે બીજી રીતે પણ એ લોકોની જે સિચ્યુએશન હોય છે, ફિનાન્શિયલ સિચ્યુએશન, એ બધાની સિચ્યુએશનની ઇમ્પેક્ટ સૌથી વધુ ભારત દેશ પર થતી હોય છે.
હા, તો આમાં બેન કેવું છે કે જેમ જેમ જીઓપોલિટિકલ ઇવેન્ટ એક્સપ્લોર થાય કે કાં તો આપણી સામે આવે એમ એમ આપણી વનરેબિલિટી ફાઇન્ડ આઉટ થાય. તો આ વખતનું જે જીઓપોલિટિકલ ઇવેન્ટ બની એનાથી આપણી વનરેબિલિટી આપણને થઈ કે આપણે ગલ્ફ ઉપર કેટલા ડિપેન્ડન્ટ છીએ, આપણે સી રૂટ ઉપર સ્પેસિફિક સી રૂટ ઉપર કેટલા ડિપેન્ડન્ટ છીએ. તો આપણી આ એઝ અ ઇકોનોમિક વનરેબિલિટી આપણને દેખવા મળી. ઓકે, તો આપણે સામાન્ય જનતાને જોવા મળી, પણ ગવર્મેન્ટ તો ઓલરેડી એમને તો ખબર જ હોય છે કે લાઈક વોટ વી આર ડુઈંગ ઓર કેટલા આપણે નિર્ભર છીએ, અને એટલા માટે આત્મનિર્ભર ભારત માટે એનો પ્રયાસ પણ ઘણો કરવામાં આવી રહ્યો છે. હવે એના ઉપર વધુ વાત કરીશું. મહેન્દ્રભાઈ, બેન આમાં હું એક વસ્તુ કહેવા માંગીશ કે થોરલી આમાં કેવું ગવર્મેન્ટ પણ એ ઓપ્શન એક્સપ્લોર કરતી રહેતી હોય, બટ ઇન સર્ટેન ટર્મ્સ એ લોકો માટે પણ એમના હાથ બંધાઈ ગયેલા હોય છે. બટ આ ઇવેન્ટ જરૂરથી રીથિંક કરશે આખો જે આપણો પાથ છે. સો તમે જુઓ તો 3-4 વર્ષ પહેલા ગવર્મેન્ટે એનાઉન્સ કર્યું હતું કે ઇન્ડિયાનું જે એનર્જી મિક્સ છે, ઇન્ડિયા જે એનર્જી યુઝ કરે છે એમાં ગેસનું પ્રમાણ વધારશે, અને આપણે કતાર પાસે એના માટે કતાર અને કુવેત પાસે આપણે લોંગ ટર્મના ગેસના કોન્ટ્રાક્ટ પણ કર્યા હતા. બટ હવે સ્ટેટ ઓફ હોર્મુઝમાં આ થવાના કારણે ગેસની ડિલિવરી આપણી ઓછી થઈ ગઈ. એના જ પર્સપેક્ટિવમાં તમે જુઓ તો સરકારે PNRGB થકી 125 કરતા વધારે સિટીઝમાં પીએનજી ગેસના ડિસ્ટ્રીબ્યુશનના લાયસન્સ આપ્યા હતા, બીકોઝ ગવર્મેન્ટ ઈચ્છતી હતી કે આપણને સસ્તો CNG LPG મળે અને એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ કે જેથી કરીને કુલ ઉપરની આપણી ડિપેન્ડન્સી ઓછી થાય. બટ જે રીતે આ વસ્તુ થઈ એ વનરેબિલિટી આપણી સામે આવી. તો આ બીકોઝ ઓફ રીઝનના કારણે ગવર્મેન્ટ આખું રીપ્લાન કરશે અને આપણા એનર્જી મિક્સમાં જરૂરથી ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. એક સારી વસ્તુ મને એવું દેખાઈ રહ્યું છે કે આનાથી ન્યુક્લિયર પાવર માટેનું ટ્રિગર થશે, બીકોઝ એ એવી વસ્તુ છે કે જેના ઉપર લોંગ ટર્મ ગવર્મેન્ટ રિલાય કરી શકશે. અને અક્રોસ ધ વર્લ્ડ મને એવું દેખવા મળી રહ્યું છે કે ન્યુક્લિયર પાવર તરફ બધા દેશોનું શિફ્ટ અહીંયાથી ઝડપથી વધશે. જી બિલકુલ બિલકુલ. હવે એના ઉપર વાત કરીશું, ત્યારે હવે પહેલા વાત કરીએ ફરી એક વખત ઇકોનોમી પર આવીએ. તો મહેન્દ્રભાઈ, અત્યારે આ જે શેર માર્કેટની સ્થિતિ છે તેના કારણે ઇકોનોમીની સિચ્યુએશન જે જોવા મળી રહી છે, ત્યારે આ સિચ્યુએશનમાં જેમ કે અત્યારે આપણે વાત કરી કે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પણ હવે આપણા જહાજ આવી રહ્યા છે, સ્લો પડ્યા છે, બટ ઓકે. પેટ્રોલ ડીઝલમાં આપણે જોયું એક્સાઇઝ ડ્યુટી ભારત દેશ અત્યારે ઘટાડી, જેના કારણે ત્યાં પણ ઇમ્પેક્ટ નહીં જોવા મળી. અને હવે આ માર્કેટ જે જોવા મળી રહ્યું છે તેના કારણે શું ગવર્મેન્ટ પણ હવે મજબૂર થઈ શકે છે? હવે જે બોજ છે મોંઘવારીનો વધુ આપણા ઉપર આવી શકે છે. એન્ડ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ઇકોનોમીનું સપનું જોઈને આગળ ચાલી રહ્યા છે, એના માટે અત્યારનો આ સમય સૌથી મોટો બેરિયર બની ગયો છે. આપણા માટે અત્યારનું આ જે યુદ્ધ છે એ ખરેખર તો એક મોટું લેસન આપનારું એક ઇવેન્ટ કહી શકાય. કારણ એ છે કે ટ્રમ્પને ખુદને, જ્યારે ટ્રમ્પ અને ઇઝરાયલે સાથે મળીને ઈરાન ઉપર આ શરૂ કર્યું હોત, ત્યારે એ લોકોના ગણતરીમાં આ કશું હતું નહીં. એમ હતું કે વેનેઝુએલાની જેમ 2 દિવસમાં આનું કામ પતી જશે અને યુદ્ધ છે એ 4 દિવસમાં પૂરું થઈ જશે. એટલે પહેલું પ્રિઝમ્પશન ખોટું પડ્યું. બીજી રીતે જોઈએ તો યુદ્ધના કોન્સિક્વન્સીસ રિઝલ્ટ શું આવશે, યુદ્ધ શરૂ કરતા પહેલા એવા જે કી રિસ્ક ઇન્ડિફેક્ટર હતા એને ધ્યાનમાં લીધા નહીં. એને ખબર છે કે આખું વિશ્વ છે કોના આધારે ચાલે છે. તો એમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ, ક્રૂડ છે, ડીઝલ છે, કેમિકલ્સ છે, કેબલ નેટવર્ક અંડર સી ચાલીને જાય છે. આ બધી વસ્તુ એને ધ્યાનમાં હોવી જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ કહી શકે એમ નથી કે આ યુદ્ધ ક્યારે રોકાય, કારણ કે પરસ્પર આપેલી પ્રી કન્ડિશન યુએસએને ઈરાનની મંજૂર નથી અને ઈરાનને પણ અમેરિકાની કોઈ શરતો મંજૂર નથી. એની આ વખતમાં તમે જુઓ તો લેબનોનમાંથી ને આ બાજુ યમનમાંથી જે બીજા ગ્રુપો હતા કે જે સમર્થનમાં છે ઈરાનના, એ લોકો આવી ગયા છે. પેલી બાજુથી ઇઝરાયલ ખતમ થવા આવ્યું છે, છતાં મારી દ્રષ્ટિએ જો ત્યાંથી કદાચ એને અણુપ્રયોગ થાય, પરમાણુ બોમ્બ ફેંકાય, તો આપણા કાલે શું થશે એ કોઈ કહી શકે એમ નથી. એટલા ભયાનક સિચ્યુએશનમાં આપણે ઊભા છીએ. તો એવા સંજોગોમાં દરેક દેશની પાસે એટલો સ્ટોરેજ નથી, ખાસ કરીને જે આપણું ચાલે છે એના માટેની જોગવાઈ નથી. સરકાર મહેનત કરે છે, એની નિષ્ઠા છે, આપણે બધા દેશોની સાથે સારા સંબંધો છે, એમાં આપણે સેલ્યુટ કરીએ છીએ અને એની નીતિ સામે આપણને એનો ભરપૂર માન છે. પરંતુ આપણે આઝાદીના એટલા વર્ષો પછી કી ફેક્ટર જે કહેવાય, કી રિસ્ક ફેક્ટરમાં આપણે કોન્ક્રીટ કામ કર્યું નથી. આપણે ત્યાં બધા પિલોર છેલ્લા 10 વર્ષમાં ઉભા કરવામાં આવ્યા.
એમાં પછી તમે ડિજિટલ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, આત્મનિર્ભર ભારત હોય, સંખ્યાબંધ યોજનાઓ અને સ્કીમો લાવ્યા અને એના આધારે આપણે આગળ વધ્યા. પરંતુ આપણી પાસે નક્કર તમે રીતે જોવા જાઓ તો એવું કોઈ પ્લાનિંગ છે નહીં. મોંઘવારી વધશે અને આગળ જતા જે કંઈ પ્રશ્નો ઊભા થવાના છે એમાં સૌથી વધારે મોટો પ્રશ્ન એ છે કે લોકો જે છે ને એ પોતા બીજા માણસોનું ધ્યાન રાખતા નથી. સંગ્રહખોરી, કાળાબજારી આ બધી વસ્તુ શરૂ થઈ જાય છે અને એને કારણે લોકો પીડા પામે છે. તો એનો મતલબ એમ છે કે તમે જ્યારે દેશની અંદર રહેતા હો તો તમારી ફરજ છે કે યુદ્ધ જેવા સમયે સરકાર જે કંઈ કહેતી હોય તો એની સાથે ઊભા રહીએ. નંબર 2 કે આની અંદર ખાસ કરીને ઔદ્યોગિક જે ઉત્પાદનો છે, એગ્રીકલ્ચરના ઉત્પાદન છે, જેની અંદર ચોખા છે કે બીજી પ્રોડક્ટ છે, એ આપણે મોકલી શક્યા નથી. જથ્થો આપણી આગળ છે કારણ જી કે લોજિસ્ટિક છે, આપણી પાસે બીજા વિકલ્પ નથી. સૌથી મહત્વનું કારણ છે કે મર્યાદિત નિકાસ અત્યારના સંજોગોમાં છે. આયાતો જે આપણે લાવતા હતા એમાં રૂકાવટ છે, કાચો માલ અને એ બધું આપણને મળતું નથી. તો હમ ઇકોનોમી ચારે બાજુથી પરેશાની હોવાથી જી બિલકુલ લોકોને મહેન્દ્રભાઈ, અત્યારે આ ચારે તરફથી પરેશાની બધા દેશો માટે છે, પણ હા, આપણી નિર્ભરતા થોડીક વધારે જેમાં હોય એ અત્યારે સેક્ટર્સ પર અસર થઈ છે, એટલે ક્યાંક મોંઘવારીનો આ માર જનતાને સહન કરવો પડશે. વરુણભાઈ, બહુ જ સમય ઓછો છે, પણ ઇન્વેસ્ટર્સની ને આપની સલાહ શું છે અત્યારે આ સિચ્યુએશનમાં અંતમાં? તો બેન, મારી સલાહ એ રહેશે કે હાલ પૂરતું આપણે આ માર્કેટમાં એગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. સૌથી પહેલા તો આ જીઓપોલિટિકલ ન્યૂઝ ક્યારે સેટ થાય છે, ક્યારે એ ડીએસ્કેલેશન કહો કે સીઝ ફાયર કહો અનાઉન્સ થાય છે, એના પર માર્કેટની રિકવરી ડિપેન્ડ કરે છે. જેટલો ક્રૂડનો ભાવ લાંબો સમય ટકશે એની 2x ઇમ્પેક્ટ આપણા ગ્રોથ ઉપર થશે. લાઈક એક મહિનો ક્રૂડનો ભાવ $100 ઉપર રહ્યો તો આપણા 2 મહિનાના ગ્રોથને ડેન્ટ કરશે. જો આવનારો એક મહિનો બીજો રહે તો બીજા 2 મહિનાને ડેન્ટ કરશે. તો ક્રૂડનો પ્રાઇસ કેટલા સમય સુધી ઉપર રહે છે $100 ઉપર, એના ઉપર આપણા ગ્રોથના ડિપેન્ડન્સી છે. પહેલી વસ્તુ એ. અને રિઝલ્ટ સિઝન નજીક છે, 15 દિવસની અંદર રિઝલ્ટ આવવાના શરૂ થઈ જશે. મેનેજમેન્ટની જી કોમેન્ટ્રીની મદદથી આપણને જી ખબર પણ પડી જશે કે કયા સ્ટોક ચાલી રહ્યા છે, કયા નથી ચાલી રહ્યા. તો એટલે અત્યારે અત્યારે વેટ એન્ડ કઈ વોચ મોટા મોડમાં. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળવું જ જોઈએ એવું યસ, કહી શકાય યસ, છે. જી યસ. વેટ એન્ડ મહેન્દ્રભાઈ, વોચ સમય ખૂબ મોડમાં ઓછો. રહેવું જોઈએ. જી મહેન્દ્રભાઈ, જલ્દીથી. સમય ઓછો છે પણ એક વસ્તુ કહી દઉં કે અત્યારે જે ખાડી દેશોનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ થઈ ગયો છે, સ્ટોરેજનો નાશ થઈ ગયો છે, એને કારણે જી 40% ઉર્જાના સાધનો ઓછા થઈ ગયા છે. જી ભવિષ્યમાં આપણે ઉર્જાની આયાત માટે સૌથી વધારે કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. એ બહુ પાકું રિઝલ્ટ. જી બિલકુલ બિલકુલ. અને જેમ કે આપ બંને પણ કહ્યું કે આ સિચ્યુએશન થી એકચ્યુઅલમાં ઘણું બધું શીખવા મળ્યું છે, તેના પર કામ કરવું બહુ જરૂરી છે. ફિલહાલ તો અત્યારે આ સિચ્યુએશનમાંથી બહાર આવવાનો પ્રયાસ છે, પણ પછી પણ આપણે ઘણું બધું શીખ્યું છે, તેના પર પહેલાથી કામ કરવાની જરૂરિયાત છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. વરુણભાઈ અને મહેન્દ્રભાઈ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, ધન્યવાદ. શેરબજારમાં બ્લેક મન્ડે, ઇકોનોમીની આ સ્થિતિ અને આ વૈશ્વિક બજારોની સ્થિતિ અત્યારે ભારત દેશ પર જોવા મળી રહી છે, જેનામાંથી રિકવરી માટેના પ્રયાસો શું હોઈ શકે છે, એની સાથે ઇન્વેસ્ટર્સે અત્યારે શું કરવું જોઈએ તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.